સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા. સોના હીરાની મોટી ચોરીનો ભેદ ઉકેલાયો. મૈદરપુરા વિસ્તારમાં જ્વેલર્સની ફેક્ટરીમાંથી ₹30 લાખથી વધુના સોના હીરાના દાગીનાની ચોરી કરનાર કારીગર ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડ્યો. શહેર ક્રાઇમ બ્રાન્ચની વાહન ચોરી સ્ક્વોડની ટીમે વરાછા એલએચ રોડ ગરનાળા પાસેથી આરોપી કારીગરની ધરપકડ કરી લીધી. પકડાયેલા આરોપીનું નામ સંજીવ સાદિયા ઉર્ફે બપન, ઉંમર વર્ષ 32 છે. મૂળ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાનો વતની. મૈદરપુરા ભવાનીવડ મેઇન રોડ પર આવેલ સાદા જ્વેલર્સ નામની ફેક્ટરીમાંથી આ કિંમતી મુદ્દામાલની ચોરી કરી થયો હતો ફરાર. આરોપી આ ફેક્ટરીમાં સોનાના દાગીનામાં હીરા લગાવવાનું કામ કરતો હતો અને વિશ્વાસઘાત કરીને દાગીના લઈને તે નાસી ગયો હતો. પોલીસે આરોપી પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ સહી સલામત રિકવર કરી લીધો છે. સોનાની 11 વીંટી, 2 બંગડી, 1 બ્રેસલેટ, 2 પેન્ડલ અને 3 લટકણિયા મળી કુલ 110.9 ગ્રામ સોનું, કિંમત ₹11,99,460 જપ્ત કરાયું. કુદરતી હીરા નંગ 674, કિંમત ₹24,38,000. સીવીડી હીરા નંગ 26, કિંમત ₹70,000 અને મોબાઈલ ફોન પણ કબજે કરાયા. સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી કુલ ₹37 લાખનો મુદ્દા માલ કબજે કરી આગળની તપાસ સાથે મૈદરપુરા પોલીસ સ્ટેશને સોંપવાની તજવીજ હાથ ધરી છે. સુરત શહેરમાં મૈદરપુરા વિસ્તારમાં સાંધા જ્વેલર્સ નામની એક ફેક્ટરી ઘરેણાં બનાવવાની એક ફેક્ટરી છે. એ ફેક્ટરીમાંથી એમને ત્યાં નોકરી કરતો સંજીવ સાદિયા ઉર્ફે બપ્પન સન ઓફ સ્વપ્ન સાદિયા નામનો એમનો ત્યાં માણસ કામ કરતો હતો. એ 17/6/2026ના રોજ એને ત્યાંથી અલગ અલગ સોના ચાંદીના 111 ગ્રામ જેટલાના ઘરેણાં અને 64 ગ્રામ કેરેટના હીરા ચોરી કરીને અંદાજે 30-32 લાખનો મુદ્દામાલ ચોરી કરીને આમ જતો રહેલો હતો. એ બાબતની એમણે મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવાનો હતો. મૈદરપુરા પોલીસ સ્ટેશન ઉપરાંત પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પણ લાગેલી હતી. એમાં પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને એમની ટીમને માહિતી મળી હતી કે આ કામનો જે આરોપી છે એ મુંબઈ છુપાયેલો છે, જ્યાંથી એ અહીંયા પરત સુરત કોઈ કામથી મુદ્દામાલ પણ સુરતમાં કોઈ જગ્યાએ છુપાયેલો છે, લેવા માટે આવવાનો છે. એ બાતમી આધારે આજ વહેલી સવારે એને પકડી પાડવામાં આવ્યો છે. એની પાસેથી અલગ અલગ ઘરેણાં અને સોના ચાંદીના અને દાગીના અને હીરા જે નેચરલ્સ અને CVD બંને જે 674 જેટલા 45 કેરેટના CVD, 111 ગ્રામ જેટલા જુદા જુદા ઘરેણાં અને બાકીના 15 ગ્રામ કેરેટના ઓરિજિનલ હીરા 26 નંગ મળી આવ્યા હતા, જેની અંદાજે કિંમત 37 લાખ જેટલાનો મુદ્દામાલ આની પાસેથી કબજે કરવામાં આવ્યો છે. આરોપીની પૂછપરછ કરતા આરોપી આ જ કંપનીમાં સુરત શહેરમાં સૌપ્રથમ 2009થી હીરાની અને સોના ચાંદી બનાવતી કંપનીઓમાં કામ કરતો હતો અને આ સાદા જ્વેલર્સમાં જ અંદાજે 2016થી 22 સુધી એટલે કે 8 વર્ષ જેટલું આ કંપનીમાં એણે કામ કરેલું હતું. 8 વર્ષ કામ કર્યા બાદ ત્યાંથી જતો રહેલો અને ફરીથી એ 15 દિવસ પહેલાં એટલે કે 3 જૂને ફરીથી કામ કરવા માટે ત્યાં આવ્યો હતો અને આ ઘરેણાં ચોરીના પ્લાન સાથે જ આવ્યો હતો કે એને પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવો હતો મુંબઈમાં. એટલે આ ઘરેણાં ચોરી કરી અને એ મુંબઈમાં પોતાનો ધંધો સ્ટાર્ટ કરવા માટે આ મુદ્દામાલ ચોરીને ભાગી ગયેલો હતો. આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. એને બીજું આ દરમિયાન 22થી લઈ અને અત્યાર સુધીમાં બીજે ક્યાંય આવા બનાવ કરેલા છે કે નહીં એ બાબતની પૂછપરછ ચાલુ છે અને આગળની તપાસ માટે મૈદરપુરા પોલીસ સ્ટેશન સોંપવામાં આવશે. અત્યારની એ બાબતની પણ અમે પૂછપરછ કરી રહ્યા છીએ કે આની સાથે આ ગુનામાં કોઈ અન્ય ઇસમ સંડોવાયેલો હતો કે નહીં. પ્રાથમિક પૂછપરછમાં એ પોતે એકલો હતો એવું કહે છે, પણ એની પૂછપરછ ચાલુ છે. એના કબજામાંથી 37 લાખનો સોના ચાંદીના દાગીના અને હીરાના અલગ અલગ CVD અને નેચરલ હીરા પણ 700 નંગ જેટલા હીરા પણ મળી આવ્યા છે.